કરે છે? ચૂંટણી કરીને ચૂંટણી કરે તેમાં શું કરે? મતદાન કરે. કેટલા વર્ષની ઉંમરે મતદાન કરવાનું હોય? 18 વર્ષની ઉંમરે છે એ આપણે મતદાન કરવાનું હોય. દર વખતે છે એ આપણે ચૂંટણી કરીએ, બરોબર? ચૂંટણી છે એ દર કેટલા વર્ષે થાય? 5 વર્ષે થાય, બરોબર? ગ્રામ પંચાયતની થાય તો ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તો એની અંદર છે એ જે વ્યક્તિ ચૂંટાય ઈ શું બને? ગામનો સરપંચ બને, બરોબર? એવી રીતે તાલુકાની થાય, જિલ્લાની થાય, રાજ્યની થાય, બરોબર? સંસદની થાય. આવી અલગ અલગ ચૂંટણીઓ હોય. ચૂંટણી દ્વારા આપણે આપણા જે મંત્રીઓ છે એની નિમણૂક કરીએ અને એ મંત્રીઓ દ્વારા છે એ આપણે આખા દેશનું વ્યવસ્થિત સંચાલન ચાલે. એટલે કાલે રવિવાર છે અને આપણે સોમવારે છે ઈ બાલ સંસદ કરવાની છે, બરોબર? જે લોકોને બાલ સંસદ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હોય, ઉમેદવારી એટલે શું કે મારે ગામનું સરપંચ બનવું છે, તાલુકાનું પ્રમુખ બનવું છે, એવી રીતે હોય તો ચૂંટણીમાં બધાય પોતપોતાની ઉમેદવારી નોંધાવે. એટલે આપણે જે બાલ સંસદ કરીએ એમાં જેને પોતાની ઉમેદવારી નોંધાવી હોય એ પોતાના વર્ગ શિક્ષકને પોતાનું નામ લખાવી દે, બરોબર? અને એ રીતે પોતાનું નામ, પોતાને પસંદ હોય એવું કોઈ પણ એક નિશાની રાખવી પડે ને. તમે જે ચૂંટણી છે એ આમ તો તમે ચૂંટણીના જે મથક હોય એની ઉપર નાના હોય ત્યારે કોઈ હારે ગયા હોય તો વસ્તુ અલગ છે, નહીતર તમે ચૂંટણી કેવી રીતે થાય એ જોઈ હોય આપણે જે શાળામાં કરીએ ત્યારે, બરોબર? પણ જે લોકો નાના છે એ લોકોને આપણે આ વખતે છે એ ચૂંટણીમાં કઈ રીતે ચૂંટણી થાય એની સમજ પડે એટલા માટે આપણે બાલ સંસદ કરવાના છીએ. એટલે બધાએ પોતાની ઉમેદવારી પોતાના શિક્ષકને નોંધાવી દેવાની. ધાનણી પ્રાથમિક શાળાની અંદર બાળ સંસદની ચૂંટણી ચાલી રહી છે. જાહેરનામા અનુસંધાને ઉમેદવારો જુદી જુદી સમિતિમાં ઉમેદવારી કરનાર દરેક ઉમેદવારો છે આજે ફોર્મ જમા કરાવવાની લાસ્ટ ડેટ હોય. ઉમેદવારો છે એ ફોર્મ ભરી અને પોતાના સમર્થકો સાથે છે એ અત્યારે ઉપસ્થિત છે. આજે ઉમેદવારો છે એ ચૂંટણી પંચ સમક્ષ પોતાના ફોર્મ છે એ રજૂ કરવા જઈ રહ્યા છે અને ચૂંટણી અધિકારી છે એ આપણે જોઈ રહ્યા છો અહીંયા ઉપસ્થિત છે. તો દરેક ઉમેદવારો છે એ પોતપોતાના ફોર્મ ચૂંટણી પંચ સમક્ષ છે એ રજૂ કરે છે અને ચૂંટણી ફોર્મ ભરેલા ફોર્મની ચકાસણી છે એ ચૂંટણી અધિકારી શ્રી છે એ કરી રહ્યા છે. કરેલા ફોર્મ છે એ વ્યવસ્થિત છે, એમાં સોગંદનામા પ્રમાણે છે એની મિલકતો જે કંઈ છે એ રજૂ કરેલું છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ નથી કરેલી, તેની તમામ બાબતો છે એની ચકાસણી ચૂંટણી અધિકારી દ્વારા છે એ કરવામાં આવી રહી છે. ફોર્મની તપાસણી થયા બાદ ફાઇનલ ઉમેદવારો કેટલા છે તેની છે એ જાહેરાત કરવામાં આવશે અને જે કાંઈ ઉમેદવારો છે એના ફોર્મ રિજેક્ટ થશે તો કયા કારણથી રિજેક્ટ થયા છે તેની પણ જાણકારી આપવામાં આવશે અને ઉમેદવારોના ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ આપણને હરીફ ઉમેદવારો છે એની ફાઇનલ યાદી છે એ જાહેર કરવામાં આવશે અને આના અનુસંધાને છે એ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. હવે આપણી જે બાળ સંસદ ચૂંટણી છે એની અંદર આપણે 18 જેટલા ઉમેદવારો છે એ પસંદ થયેલા છે. આ બધા જ ઉમેદવારો છે એ પોતાનો પ્રચાર કરશે, પોતાનું નિશાન, પોતાનો નંબર અને એના દ્વારા છે એ બાકીના બધા વિદ્યાર્થીઓને છે માહિતી આપશે કે મારો નંબર આ છે, મારું નિશાન આ છે. એવી રીતે તમારે જે રીતે તમારી પ્રચાર કરવો હોય તમે બધાને ખબર જ છે ચૂંટણી વખતે કેવી રીતે પ્રચાર થાય, બરોબર? એટલે એવી રીતે હવે એક પછી એક વિદ્યાર્થીઓ છે એ પોતાનો પ્રચાર કરશે. મારી નિશાની કુમારી છે, મારો નંબર પહેલો છે. જે તમે મને મત આપશો તો હું વિજેતા થઈશ. તો શાળાનો બાપુ પિક્ચર સુંદર રાખીશ અને શાળાનું નામ રોશન કરીશ.
નિયમોનું પાલન કરીશ. મારી નિશાની પતંગ છે. મારો નંબર 18 છે. આપણે સમજાવવા જઈ રહ્યા છીએ એ મોકપોલ એટલે જે ચૂંટણીની જે કઈ પ્રક્રિયા ચાલુ કરવાના છીએ આપણે ત્યાં બરાબર છે એ વાસ્તવિક રીતે વ્યવસ્થિત રીતે થાય છે કે નથી થતું. અહીંયા આપણે જે ઉમેદવારને મત આપીએ છીએ એ ખરેખર એ જ ઉમેદવારને જાય છે કે નથી જતો બરાબર છે. એ આપણે આ મશીન છે ઈવીએમ છે એની વિશ્વસનીયતા માટે એટલા માટે કે આ મશીન ખરેખર સાચું છે કે નહીં બરાબર. આપણે જેને મત દીધો છે એ જ વ્યક્તિને મત પડે છે કે નહીં એટલા માટે છે આ મોકપોલની આપણે પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર છે. તો અત્યારે સૌપ્રથમ આપણે જે કઈ ચૂંટણી છે એની પૂર્ણ તૈયારી થઈ રહી છે. આપણો જે નિયત સમય છે એ જ સમયે મતદાન ચાલુ થાય એ પહેલા આપણે આ જે મોકપોલ છે એ કરવાનું છે બરાબર. દરેક ઉમેદવારો છે જે ચૂંટણીમાં ઊભા છે બધાય આપણે તમે અહીં હાજર છો બરાબર. આપણે મોકપોલની પ્રક્રિયા અત્યારે ચાલુ કરશું. બધા જેટલા ઉમેદવારો ઊભા છે એને બે મત દેશું જેથી કરી અને તમને ખ્યાલ આવે કે ખરેખર મત છે મને પડ્યો છે કે નહીં બરાબર છે. તો અહીંથી આપણે છે એ અહીં બેલેટની પ્રક્રિયા ચાલુ કરશું. હવે જે કઈ વ્યક્તિ ઉમેદવારો ઊભા છે બરાબર છે એમાંથી એક ઉમેદવાર આવતા રહેશે બરાબર છે. હાલો બધાયનો એક વખત વારો તમને બરાબર છે. હા બે મત દઈ દો. હાલો બેટા તારે જેને આમ જોઈ લેજે સ્લાઇડ કે મત દેવું હોય એમાં બ્લુ બટન દબાવવાનું છે. હે પહેલા ત્યાંથી નહીં ઓલામાંથી તે પહેલાથી જ દેતા જાવ. પેલું મતદાન બરાબર એને જ દે મત. હાલો એક મત દેવાનો બરાબર. એને ફરી પાછો એકને દે મત પેલા નંબર દે. હાલો સરસ. હાલો પેલા ઉમેદવારને છે એ બે મત પડ્યા બરાબર. હાલો બીજા ઉમેદવારને દો. આ જોવા માટે છો તમે પછી ચૂંટણી વખતે તમારે જેને દેવું એને મત દઈ શકો. સરસ. હવે એના પછી 3 નંબર હાલો 4 નંબર ની ક્રમ નંબર 4 5 માં દીધું બેટા કઈ વાંધો નહીં. જોઈએ ક્રમ જોઈએ 5 માં દે. હવે સરસ. હવે આપજે એ 4 નંબર માં મતદાન કરજે બેટા. 4 નંબર કરવાની ભૂમિકા હા સરસ. હાલો હવે તમને કહેવામાં આવશે આ મોકપોલ છે ને. હા હજી દિયો એક બધે બે દેવાના 7 માં રાખજો. સરસ. આપણે પછી જોઈશું. હાલો મનીષા બેન આવો. છે આવું સરસ. હાલો મારો ખરેખર ચૂંટણી એટલે એમાં ઈવીએમ મશીન હોય એમાં આ રીતની સિસ્ટમ આવતી હોય છે બરાબર છે. આ રીતે જો ક્લોઝ, રિઝલ્ટ, ક્લિયર અને પ્રિન્ટ. હવે આપણું આ મોકપોલ નું કામ છે એ પૂરું થયું તો આપણે શું કરશું? ક્લોઝ નું બટન દબાવશું. એમાં મોબાઈલ ક્લોઝ નું બટન દબાવશું એટલે હવે આ ક્લોઝ થઈ ગયું. હવે આમાં આપણે ગમે એટલા મત દેવા હોય તો મત પડે નહીં. નહીં તો અહીં 5 વાગે પેટી બંધ થઈ જાય ને તો પછી કોકને થાય કે ન્યા જઈને પાછા ફરીથી મત દઈ દેતા હશે તો પછી દેવાય નહીં. એક વખત મશીન અહીંયા ક્લોઝ નું બટન થઈ ગયું પછી પાછું ફરીથી ચાલુ થાય નહીં જ્યાં સુધી આ બધું ક્લિયર ન થાય ત્યાં સુધી બરાબર. હવે અહીંયા ક્લોઝ નું બટન દબાઈ ગયું પછી ઈવીએમ છે એ કેદી ખુલે? જેથી પરિણામ હોય તે દિવસે બધા જઈશે ને અહીંથી જોવા માટે બરાબર. ચૂંટણીમાં હાર જીત થઈ. હવે આપણે રિઝલ્ટ એને શું કહેવાય? રિઝલ્ટ. અહીંયા જો આપણે રિઝલ્ટ નું બટન દબાવીએ જો આરાધનાને કેટલા મળ્યા?
જો અસ્મિતા મોરવાડી જો બધાને આવે બતાવે છે રિઝલ્ટ બતાવે છે. જો ડેનિશાને 2 મત મળ્યા, ધર્મેશને 2 મત મળ્યા, ફેન્સીને 2 મત મળ્યા, હિરલને 2 મત મળ્યા, ઇન્દ્રજીતને 2 મત. જો બધાને 10 નંબર કડવાણીને નૈમિષાને 2 મત મળ્યા, પિયુષાને 2 મત મળ્યા, પ્રિન્સને 2 મત મળ્યા, સમીરને 2 મત મળ્યા, સંજનાને 2 મત મળ્યા, રવિને 2 મળ્યા, ઋતિકાને 2 મળ્યા, છેલ્લે વિરાગને 2. બરાબર ને? આપણે બધાને કેટલા કેટલા મત દીધા હતા? 2 બધાને 2 આવી ગયા. આ રિઝલ્ટ આવી ગયું. બરાબર છે? આવી રીતે આખી મતદાનની બધાની ગણતરી થાય અને રિઝલ્ટ જાહેર થાય. હવે આપણે અહીંથી ક્લિયર કરી દઈશું. એટલે હવે આમાં કાંઈ રહે જો બધાય મત 0-0 થઈ ગઈ છે. જો થઈ ગયા હવે આ મશીનની અંદર કાંઈ રહ્યું નથી. હવે ખરેખર મતદાન આપણે ચાલુ કરશું. જેને જેટલા મતદાન મળે એ. આને શું કહેવામાં આવે છે? મોક પોલ. શું કહેવામાં આવે? મોક પોલ. અને ટ્રાયલ શું થાય? ટ્રાયલ કે આ મશીન બરાબર કામ કરે છે કે નહીં. અત્યારે અહીંયા આપણું જે સ્કૂલનું જે ચૂંટણી છે એમાં જે મશીન ઈવીએમ છે તો કેવું છે? કમ્પ્લીટ સાચું. જેને તમે મત દો એને જ મત પડવાના છે. રેડી? હાલો હાલો
ત્યાં સામે બે નિશાન છે. ગુલાબી પહેરી લે. ત્યાં આ નિશાન છે ને એમાં તમારે જેને મત દેવો હોય બરાબર તો એમાં તમારે જ્યાં દબાવવાનું હોય બટન એની સામે બટન દબાવવાનું આ બટન આવા બટન છે બરાબર અને આ બધા નિશાન છે જે ઊભા ઉમેદવાર બધા નિશાન બસ આ છે. જોઈશું આરાધના કડવાડી 7 અસ્મિતાને 6 ભૂમિકાને 11 ડેનિસાને 12 ધર્મેશને 5 ફ્રેન્સીને 6 હિરલને 8 ઇન્દ્રજીતને 5 કિરણને 8 નેમિષાને 18 વાહ પિયુષાને 10 પ્રિન્સને 7 સમીરને 9 સંજનાને 10 રવિને 8 ઋતિકાને 9 વિરાગને 15 એમ